તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો બજેટથી આશા હવે શું રાખવું જોઈએ એના પર આપણે આજે ચર્ચા કરીશું. હું છું પ્રીતિ દલાલ અને આ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે વ્હાઇટ ઓક કેપિટલ મેનેજમેન્ટના CEO આશીષ સુમૈયા. આશીષજી, ઘણું સ્વાગત છે તમારું આજના શોમાં. અને પહેલાં તો ઓફકોર્સ બજેટને તો આપણે અપ્રોચ કરી જ રહ્યા છીએ, પણ પહેલાં જે કરંટ સિનારીઓ છે એના પર પણ એક વાત કરી લેવી જોઈએ કે તમારો વ્યૂ હવે શું છે. યુએસમાં જે હવે રાઇઝિંગ ઇન્ફ્લેશન છે, ઇન્ટરેસ્ટ રેટ્સ પણ હવે આપણને હાઈ થતા જોવા મળશે, વધારશે ફેડ, અને વીઝ એની ઇફેક્ટ આપણા માર્કેટ પર શું પડી શકે છે, અને અત્યારે જે માર્કેટનું કરેક્શન ફેઝ આપણે જોઈ રહ્યા છે એના પર તમારો શું વ્યૂ છે? આઈ થિંક આપણા જે અહીંયા ઇન્ડિયામાં જે આપણા ડોમેસ્ટિક જે રોકાણકારો છે એમને એકચ્યુઅલી એક વાત સાચી છે કે યુએસમાં જો ઇન્ટરેસ્ટ રેટ વધે તો એનાથી યુએસની ઇન્ટરેસ્ટ રેટની કમ્પેરિઝનમાં આપણી ઇન્ટરેસ્ટ રેટ કેટલી છે, બંને ઇન્ટરેસ્ટ રેટની વચ્ચેનો ગેપ કેટલો છે, અને જો થોડાક સમય માટે થોડાક પૈસા અહીંયાથી ખેંચાય તો કરન્સી માર્કેટમાં થોડી ઉથલપાથલ થાય. એટલે યુએસમાં જો ઇન્ટરેસ્ટ રેટ વધે તો આપણી કરન્સી એટલે ડોલર વર્સિસ રૂપી અને આપણે ત્યાંની જે ઇન્ટરેસ્ટ રેટ્સ કે પછી આપણે ઇન્ટરેસ્ટ રેટ કેટલી લો રાખી શકીએ છીએ એની ઉપર થોડો અસર જરૂર પડી શકે છે. પણ આપણી ઇક્વિટી માર્કેટ પર જે આપણને અત્યારે આટલી ગભરામણ કે પછી છેલ્લા 2 દિવસમાં જે કરેક્શન જોવા મળ્યું છે એ મને એવું લાગે છે કે વધારે થઈ ગયું છે. એના 2-3 કારણો છે. પહેલી વાત એમ છે કે જ્યારે કોવિડ થયું કે પછી જ્યારે 2008માં બી ક્રાઇસિસ થઈ હતી ત્યારે ઇન્ટરેસ્ટ રેટને ઘટાડવામાં આવે અને લિક્વિડિટી બહુ બધી નાખવામાં આવે એના માટે હોય છે. કારણ કે જ્યારે બી આર્થિક વ્યવસ્થામાં કોઈ જાતની અડચણ આવે કે જેમાં આર્થિક વ્યવસ્થાનું જે નોર્મલ ફંક્શનિંગ છે એમાં રોકાણ આવવાનું હોય ત્યારે ફેડરલ રિઝર્વ છે કે આરબીઆઈ છે એ લોકો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે છે અને બહુ બધી લિક્વિડિટી સપ્લાય કરે છે. તો આ ઇકોનોમીને રિસેશનમાં જવાથી અટકાવવા માટે આ બધા મેજર્સ લેવામાં આવે છે. હવે સમજવાની લોજિકલ વાત એ છે કે જ્યારે ફેડરલ રિઝર્વ આવીને એમ કે ભાઈ હવે આપણે આ જે બધી આર્ટિફિશિયલ મેથડ્સ છે કે પછી એક્સેસ લિક્વિડિટી કે પછી એકદમ લો ઇન્ટરેસ્ટ રેટ્સ આને જો આપણે જાળવી રાખશું તો અલ્ટિમેટલી મોંઘવારી વધશે. હવે વિચારવાની વાત એમ છે કે મોંઘવારી ક્યારે વધે છે? જ્યારે આર્થિક વ્યવસ્થામાં ડિમાન્ડ આવે, અને ડિમાન્ડ ક્યારે આવે? જ્યારે આર્થિક વ્યવસ્થા કે ઇકોનોમી પોતાના નોર્મલ પ્રોસેસ દ્વારા રિવાઇવ થવા માંડે છે. એટલે જો એમ કે ભાઈ અમે અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ વધારશું, એમાં નેગેટિવ કરન્સી માર્કેટ અને બોન્ડ માર્કેટ છે. પણ ઇક્વિટી માર્કેટમાં આપણે એક ચીજ એ જોવાની છે કે આર્થિક વ્યવસ્થા જ્યારે ગ્રો થવા માંડે કે આર્થિક વ્યવસ્થા જ્યારે તેજી પકડે છે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની વાત આવે છે. એટલે આ બધી ઊંચનીચ જે છે એ મારા ખ્યાલથી પહેલી વાત તો ટેમ્પરરી છે. બીજી વાત કે ઇન્ડિયાની ઇકોનોમી ક્યાં છે અને ઇન્ડિયાની જે ટેકનોલોજી કંપનીઝ છે એનું એવોલ્યુશન કે એનું ડેવલપમેન્ટનું કયું સ્ટેજ છે એને આપણે યુએસ સાથે કમ્પેરિઝન કરીને આપણે ત્યાંના ડિસિઝન નહીં લેવાય. એટલે અત્યારની જે વોલેટાઇલિટી છે એનાથી એની ઉપર કોઈ બહુ વધારે ચિંતા નહીં કરવી જોઈએ. ઓફકોર્સ ટ્રેડર્સ માટે કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે અલગ જાતનું આ નુકસાન છે એ મને સમજમાં આવે છે. પણ જેટલા બી લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે કે જેટલા બી મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો છે કે જે લોકો એસઆઈપી કરે છે એ લોકો માટે તો આ બહુ સારી તક છે કે ઇન્ડિયામાં કંપનીઓના રિઝલ્ટ સારા આવે છે, ઇન્ડિયામાં આર્થિક વ્યવસ્થામાં સુધારો જોવા મળે છે, અને છતાંય ફોરેનર્સ પોતાના કન્ટ્રીના કોઈ કારણો માટે થઈને અહીંયા વેચે છે. એને માટે થઈને આપણને એક ઓપોર્ચ્યુનિટી મળે છે કે બધા શેરો આપણને 10-20-30% ઓછામાં લેવા મળે છે. એટલે ક્લિયરલી મેં તો એવું જોયું છે કે જ્યારે બી માર્કેટમાં સેલિંગ આવે અને એવા કારણોથી સેલિંગ આવે જેનું ઇન્ડિયાથી કોઈ લેવા દેવા નથી, એ આપણા માટે હંમેશા એક સારી ઓપોર્ચ્યુનિટી હોય છે. એક ઇન્ટરેસ્ટિંગ એ તમારો નજરિયો છે. પણ આશીષજી, હવે આપણે જોયું છે કે આપણા માર્કેટ્સ ઓફકોર્સ અત્યાર સુધી ડીઆઈએસ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સનું એટલું બધું પાર્ટિસિપેશન રહ્યું છે એટલે એફઆઈઆઈસ વિથડ્રો કરી રહ્યા છે તો આપણને વાંધો નથી આવતો કારણ કે એટલી બધી લિક્વિડિટી છે. પણ આગળ જતાં હવે શું એ લિક્વિડિટી મેન્ટેન થઈ શકશે? કારણ કે ત્યાં જો રેટ્સ હાઇક થાય છે અને એફઆઈઆઈસ જો ડિસાઇડ કરે છે કે હવે તેમને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો પછી આપણા માર્કેટ્સને કઈ રીતે પ્રોબ્લેમ થઈ શકે છે? લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ તમે ઇન્ફ્લોમાં કોઈ પ્રોબ્લેમ જોઈ રહ્યા છો? છેલ્લા 2 વર્ષમાં છે ને ઘણી બધી વાર આપણે એવું સાંભળ્યું છે કે લિક્વિડિટી માટે થઈને રહેલી છે. અને એમાં ટુ સમ એક્સટેન્ટ સાચી વાત છે, ખોટી વાત નથી. પણ આપણે એક ચીજ ધ્યાનમાં રાખવી જોઈએ કે લિક્વિડિટી છે
પણ ઇન્ડિયા એક જ એવું માર્કેટ છે જે 2020 અને 2021 બંને વર્ષોમાં જેમાં એફપીઆઈ કે ફોરેનર્સનો ફ્લો નેટ પોઝિટિવ હતો. બીજી એવી કોઈ ઇમર્જિંગ માર્કેટ નથી જ્યાં બંને વર્ષોમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સનો ફ્લો પોઝિટિવ હોય. એટલે પહેલી વાત તો કે લિક્વિડિટી ડ્રીવન રેલી સાચી વાત છે, પણ ઇન્ડિયાને અલગ ટ્રીટમેન્ટ મળી છે છેલ્લા 2 વર્ષમાં. એ આપણે એક ચીજ ધ્યાન રાખવી જોઈએ. બીજી ચીજ એમ છે કે જ્યારે લિક્વિડિટી સમજો એવું ફિયર આવે કે ભાઈ લિક્વિડિટી ઓછી થશે, હજી તો લિક્વિડિટી ઓછી થવાની વાત થઈ છે, લિક્વિડિટી ઓછી થઈ નથી. સેકન્ડ થિંગ કે જ્યારે ફેડરલ રિઝર્વ લિક્વિડિટી પાછું ખેંચતું હોય છે, શું કામ ખેંચે છે? કારણ કે એ લોકોને એમ જોવામાં આવે છે કે જે આર્થિક વ્યવસ્થા છે એનું નોર્મલ ફંક્શનિંગ પાછું રિસ્ટોર થઈ ગયું છે. એટલે એક ઇકોનોમીની પોતાની નેચરલ રિધમ બી હોય છે. ખાલી ફેડરલ રિઝર્વ કે આરબીઆઈના આર્ટિફિશિયલ સપોર્ટથી તો ઇકોનોમીને ખાલી ટેમ્પરરી સપોર્ટ આપવામાં આવે છે. જ્યારે ઇકોનોમીની નોર્મલ ફંક્શનિંગ રિવાઇવ થઈ જાય છે પછી એ ટેમ્પરરી સપોર્ટ પાછો ખેંચવામાં આવે છે. એટલે આ લિક્વિડિટી છે, ઇન્ટરેસ્ટ રેટનું લેવલ છે, એની પાછળના ઘણા બધા નેચરલ પ્રોસેસ બી છે. એ પોતે પોતાનું બેલેન્સ કે પોતાનું ઇક્વિલિબ્રિયમ શોધી લે છે. એટલે લિક્વિડિટી સમજો થોડા વખત માટે એવું લાગે કે લિક્વિડિટી ખસશે અને આપણું માર્કેટમાં કરેક્શન આવશે તો એટ અ સર્ટન વેલ્યુએશન, કારણ કે આપણી કંપનીના રિઝલ્ટ બહુ સારા છે, આપણી કન્ટ્રીની આર્થિક વ્યવસ્થામાં સારી એવી ઇમ્પ્રુવમેન્ટ છે. એટલે વેલ્યુએશન જે છે અત્યારે બી કંઈ વેલ્યુએશન બહુ મોંઘા નથી. આપણે માર્ચ 22ના અર્નિંગ જોઈએ તો 22% છે ટ્રેલિંગ પીઈ મલ્ટિપલ, અને એક વર્ષ આગળ જોઈએ તો 19 ટાઈમ પીઈ મલ્ટિપલ છે. એટલે હું એમ નથી કહેતો કે બહુ સસ્તું છે, પણ ડેફિનેટલી આ માર્કેટ કંઈ બહુ મોંઘું નથી કે લિક્વિડિટી નીકળે એટલે બહુ બધો ભાવ પડી જાય. જો માર્કેટ બહુ મોંઘું હોત અને આપણા ફંડામેન્ટલ્સનો સપોર્ટ નહીં હોત તો અલગ વાત હતી, પણ અત્યારે માર્કેટ કંઈ બહુ ખાસ મોંઘું નથી. અર્નિંગ્સ બી કંપનીઝના સારા આવે છે. એટલે લિક્વિડિટી અલ્ટિમેટલી જ્યાં ગ્રોથ દેખાય અને જ્યાં કોર્પોરેટ પ્રોફિટેબિલિટી દેખાય ત્યાં જ લિક્વિડિટી જતી હોય છે. એવું નથી કે લિક્વિડિટીના માથે કોઈ બંદૂક મૂકીને એને દોડાવે છે. ગ્રોથ હોય ત્યાં લિક્વિડિટી અટ્રેક્ટ થતી હોય છે. પણ આશીષજી, હવે બજેટને અપ્રોચ કરી રહ્યા છે આપણે. બજેટથી તમારા કોઈ એક્સપેક્ટેશન્સ કે જે કંઈ થવું જ જોઈએ જે તમે જોવા માંગશો આ વખતે? અત્યારે એક નાજુક સિચ્યુએશન છે. જેમ મેં આર્થિક વ્યવસ્થાની વાત કરી કે કોવિડ પછી સારા એવા ગવર્મેન્ટે રિફોર્મ્સ કર્યા, સારું એવું ઇકોનોમીને સપોર્ટ કર્યું. એટલે હવે આપણને આર્થિક વ્યવસ્થામાં બી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. અને સાથે જ સાથે કોવિડનું ધીમે આપણે એમાંથી થર્ડ વેવ કે જેમાંથી બી આપણે ધીમે નીકળી રહ્યા છે. એટલે નાજુક સમય એટલે માટે છે કે અત્યારે ઇકોનોમીમાં જે ગ્રોથ છે, એમ્પ્લોયમેન્ટ જનરેશન કે પછી રૂરલ ઇકોનોમીને સપોર્ટ કરવું, એટલે આ ગ્રોથને આપણે જાળવી રાખવું પડે. અને આ જે મોમેન્ટમ એક બન્યું છે એ આગળ જતા બી કાયમ રહે. ઘણીવાર મેં એવું જોયું હોય છે કે જ્યારે ફિસ્કલ ડેફિસિટ છે કે ગવર્મેન્ટની જે ડેફિસિટ છે એની પર ઘણો ફોકસ હોય છે, પણ મારું એવું શીખવા મને એવું મળ્યું છે કે ડેફિસિટ કંટ્રોલ કરવાથી ડેફિસિટ કંટ્રોલ નથી થતી, પણ જો આર્થિક વ્યવસ્થામાં ગ્રોથ આવે, એમ્પ્લોયમેન્ટ જનરેશન આવે, ટેક્સ કલેક્શન વધે તો અલ્ટિમેટલી ડેફિસિટ કંટ્રોલમાં આવે છે. એટલે મારી એવી હોપ છે કે થોડું ગ્રોથ ઓરિએન્ટેડ, ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ બજેટ આવે અને રૂરલ ઇકોનોમીને સપોર્ટ કરે તો આગળ જતા આપણું ગ્રોથનું જે મોમેન્ટમ છે એ જળવાઈ રહેશે. બીજી વાત, ઓફકોર્સ હવે આ બજેટની પછીથી આગળ જતા આવતા 2 વર્ષ સુધી એક જાતની ઇલેક્શન સિઝન ચાલુ થાય છે. એટલે એની ઉપર બી ધ્યાન રાખવું પડે કે કઈ રીતે રૂરલ ઇકોનોમીને સપોર્ટ કરવામાં આવે છે, એમ્પ્લોયમેન્ટ પર કઈ જાતનું ફોકસ આવે છે, એ બધી ચીજો પર નજર રાખવું પડે. પણ મને એવું લાગે છે કે ઘણા વર્ષ પછી એક એવી પોઝિટિવ સિચ્યુએશન છે જેમાં બજેટ પ્રેઝન્ટ થશે. એબ્સોલ્યુટલી. પણ એક ઓફકોર્સ ટેક્સ કલેક્શન્સ આપણા જોયા છે કે એક સારા રહ્યા છે આશીષજી. ઓફકોર્સ જોબ ક્રિએશન કરવું પડશે વધારે, કારણ કે અત્યારે રૂરલ ડિમાન્ડમાં ઓફકોર્સ એટલી બધી આપણે અપમૂવ નથી જોઈ જેટલી અર્બન ડિમાન્ડમાં આપણે જોઈ છે, અને એના માટે આઈ એમ હોપફુલ કે સરકાર આ બજેટમાં કંઈ લઈ આવશે જેથી એક પુશ થાય ને એ તો જ ગ્રોથ વધશે. પણ સાથે સાથે આપણને એક ઇન્ફ્લેશનની પણ ચિંતા છે. તો ઇન્ફ્લેશનને કાબૂમાં રાખવું શું એક મોટી ચેલેન્જ રહેશે સરકાર માટે આ વખતે? મેં મારું જેટલું બી 20-22 વર્ષ છે મેં માર્કેટ ટ્રેક કર્યું છે, હું તમને 3 દાખલા આપું. મેં એવી બી સિચ્યુએશન જોઈ છે જ્યાં આર્થિક વ્યવસ્થામાં 9% ગ્રોથ છે અને 9% ઇન્ફ્લેશન છે. થોડા 2 વર્ષ પહેલા આપણે એવી બી સિચ્યુએશન જોઈ જેમાં આર્થિક વ્યવસ્થામાં ખાલી 4% ગ્રોથ હતું અને ઇન્ફ્લેશન 2%થી પણ ઓછું હતું. હવે આ બંને સિચ્યુએશન આપણે જોઈ લીધી કે આપણા માટે આ બંને સિચ્યુએશન સકારાત્મક નથી એકચ્યુઅલી.
અને એવી સિચ્યુએશન આપણે જોઈએ છે જ્યાં આર્થિક વ્યવસ્થામાં 7 થી 8% ગ્રોથ હોય અને 5% જેવું ઇન્ફ્લેશન હોય. એ મને લાગે છે જે આપણો બેસ્ટ ફેઝ હતો. તો પહેલા તો આપણે એમ વિચારવું જોઈએ કે આ 1% 2% ઇન્ફ્લેશન, આપણે કંઈ અમેરિકા નથી અને આપણે કંઈ બધી ચીજો ચાઇનાથી ઇમ્પોર્ટ નથી કરતા. અને આપણી કન્ટ્રી જે છે એની આર્થિક વ્યવસ્થાની જે સિચ્યુએશન છે કે એનું જે આર્થિક વ્યવસ્થાનું જે કન્સ્ટ્રક્ટ છે એ અલગ છે. એટલે આ થોડું વેસ્ટર્ન થિંકિંગ છે કે ભાઈ ઇન્ફ્લેશન 1% હોવું જોઈએ કે 2% હોવું જોઈએ કે બહુ ઓછું હોવું જોઈએ. આઈ ડોન્ટ થિંક એ ચીજ ઇન્ડિયા માટે સુટેબલ છે. એટલે આપણે ત્યાં જો 8% ગ્રોથ હોય ને 4-5% ઇન્ફ્લેશન, કારણ કે ઇન્ફ્લેશન જે છે એ બધી ચીજો ઇન્ફ્લેશનની કંઈ નેગેટિવ નથી હોતી. ઇન્ફ્લેશનનો મતલબ એમ છે કે વેજ ઇન્ફ્લેશન બી હોઈ શકે છે. વેજ ઇન્ફ્લેશન હોય તો ડેફિનેટલી જે આપણી સમાજમાં જે નીચલા સ્તરમાં જે લોકો છે કે જે આપણે બોટમ ઓફ ધ પિરામિડ કહીએ, વેજ ઇન્ફ્લેશન, એ લોકોને માટે વેજ ઇન્ફ્લેશન ઇઝ ગુડ. એટલે આપણે એમ વિચારીએ કે ભાઈ આપણે ત્યાં બી 1% ઇન્ફ્લેશન હોવું જોઈએ અમેરિકાની જેમ, તો એ આપણા માટે સુટેબલ નથી. એટલે મેં એવું જોયું છે કે બહુ વેસ્ટર્ન થિંકિંગ થઈ ગયું છે ઇન્ફ્લેશનને માટે, અને એ બધા દાખલા આપણે ફોલો કરવાની જરૂરત નથી. અને એવરીથિંગ અબાઉટ ઇન્ફ્લેશન ઇઝ નોટ રોંગ. સમ અમાઉન્ટ ઓફ ઇન્ફ્લેશન ઇઝ ડિઝાયરેબલ. એટલે મને એવું લાગે છે કે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવું ડેફિનેટલી એક ચેલેન્જ છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ જો તેલના ભાવ વધે એનાથી ઇન્ફ્લેશન આવે એ અલગ છે. તમારે સ્ટ્રક્ચરલ સપ્લાય સાઇડમાં કંઈ કન્સ્ટ્રેન્ટ્સ હોય એનાથી ઇન્ફ્લેશન આવે એ અલગ છે. ડિમાન્ડ માટે થઈને ઇન્ફ્લેશન આવે એ ક્યારેક એકચ્યુઅલી સારું હોય છે કે ડિમાન્ડ એટલી વધે અને એનાથી થોડું ઇન્ફ્લેશન આવે તો એને આર્થિક વ્યવસ્થામાં તેજી કહેવાય. એટલે આર્થિક વ્યવસ્થામાં જ્યારે બી તેજી આવે છે ત્યારે થોડુંક ઇન્ફ્લેશન વધે છે અને ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે વ્યાજ દર બી વધારવામાં આવે છે. એ પોઝિટિવ સાઇડ ઓફ ઇન્ફ્લેશન છે. એટલે કયા સોર્સનું ઇન્ફ્લેશન છે એ બી જોવું પડે. પણ અત્યારે તો ખાલી ઇન્ફ્લેશન વધવાની શરૂઆત છે. જો 2-3 વર્ષ સુધી ઇન્ફ્લેશન વધ્યા રાખે તો ચિંતા થવાની વાત છે. પણ જ્યારે ઇકોનોમી કોવિડ જેવો માર ખાધો છે, જ્યારે ઇકોનોમી રિકવર કરે ત્યારે થોડું ઇન્ફ્લેશન આવવું સ્વાભાવિક છે. એમાં કેટલું સપ્લાય સાઇડ છે, કેટલું ડિમાન્ડ સાઇડ છે અને કઈ રીતે કંટ્રોલ કરવું એ બધા અલગ વાત છે. પણ હું ખાલી એટલું કહીશ કે એવરીથિંગ અબાઉટ ઇન્ફ્લેશન ઇઝ નોટ નેગેટિવ. એબ્સોલ્યુટલી. તો સાથે હવે આગળ જતાં તમને શું લાગે છે કે જરા માર્કેટ્સ પર આપણે અગર ધ્યાન આપીએ તો, અને જે રીતે ઇકોનોમી આપણી પરફોર્મ કરી રહી છે, એક આપણે રોબસ્ટ ગ્રોથ પણ જોયો છે આ દરમિયાન. એક બાજુ ઓફકોર્સ કોવિડ હતું, પણ એક બાજુ આપણે એક ગ્રોથ સિનારીઓ પણ જોયો છે. તમને કયા લાગે છે કે કયા સેક્ટર્સે હવે આઉટ પરફોર્મ કરી લીધું છે? જ્યારે આર્થિક વ્યવસ્થામાં આપણું એક્સપેક્ટેશન હોય કે ઇન્ફ્લેશન વધશે અને જ્યારે આર્થિક વ્યવસ્થામાં થોડીક તેજી જોવા મળે છે ત્યારે જે આપણે જેમ કે રિયલ એસ્ટેટ છે ફોર એક્ઝામ્પલ, એમાં આપણને જોવા મળે છે કે સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. ઓલરેડી તમે જુઓ તો રિયલ એસ્ટેટના ઘણી બધી કંપનીઓના ભાવ તો વધી જ ગયા છે. પણ તમે જુઓ આઈટી સેક્ટરમાં ગ્રોથ છે, આર્થિક વ્યવસ્થામાં ઇમ્પ્રુવમેન્ટ છે, આઈટી સેક્ટરમાં હાયરિંગ ઘણું થાય છે. જેમ કે હમણાં એક મેં રિપોર્ટ જોયેલો, એમાં આવ્યું હતું કે આખા ઇન્ડિયાનું રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ છે એમાંથી 40% ડિમાન્ડ આઈટી પ્રોફેશનલ્સ અને એનઆરઆઈથી આવે છે. અને જેમ તમે સમજશો એનઆરઆઈઝમાં બી ઘણા આઈટી પ્રોફેશનલ હોય છે. એટલે આઈટી સેક્ટરમાં ગ્રોથ આવે તો આઈટી સેક્ટર તો સારું કરે જ, પણ આઈટી સેક્ટરમાં ગ્રોથ આવે અને જો ઇન્ફ્લેશનની ટ્રેન્ડ્સ બી હોય તો મને એવું લાગે છે કે વેજ ગ્રોથ બી છે. એટલે મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ, રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ, કમર્શિયલ રિયલ એસ્ટેટ, એ બધામાં સારું એવું આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. મારી વાતમાં ઓલરેડી તમે સમજી ગયા છો કે આઈટીઈએસ જે સેક્ટર છે એમાં ડેફિનેટલી આપણને સારું એવું મોમેન્ટમ જોવા મળે છે અને આગળ બી એ કાયમ રહેશે. અને ત્રીજી ચીજ હું એમ કહીશ કે જેટલી બી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે, ઓલરેડી તમે જોયું એના રિઝલ્ટ સારા આવ્યા છે. પણ જો ક્રેડિટ ઓફટેક અહીંયાથી વધે તો જે મોટી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે જેમની બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે અને ઇન્ટરેસ્ટ રેટ વધે એટલે જેનું લાયબિલિટી ફ્રેન્ચાઇઝ કે કાસા બેલેન્સ સારી હોય એ લોકોનો વધારે ફાયદો થતો હોય છે. એટલે આ જે 3-4 ટોપ ઓફ માઇન્ડ છે એની પર ધ્યાન રાખવું જોઈએ. તો આશીષજી, નેક્સ્ટ રેલીમાં હવે કયા સેક્ટર્સ કે કયું તમને લાગે છે કે પાર્ટિસિપેશન વધારે રહેશે? કારણ કે એક રેલી આપણે જોઈ, હવે એક નેક્સ્ટ રેલી શરૂ થશે જે આપણે પાછલા કોવિડ દરમિયાન ઓફકોર્સ જે રિટર્ન્સ જોયા એ મે બી હવે એક ડ્રીમ થઈ રહેશે. પણ આગળ જતાં તમને સિનારીઓ કેવો લાગે છે? જેમ મેં કીધું, આઈ થિંક ફાઇનાન્શિયલ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં ઘણું અંડર પરફોર્મન્સ છે પાછલા 1 વર્ષનું. એટલે મને એવું લાગે છે એમાં આગળ જતા મોટી બેંક્સનો જરૂર ફાયદો થશે. જેમ મેં કીધું, રિયલ એસ્ટેટ અને રિયલ એસ્ટેટની એન્સિલરી કંપનીઝ છે
એમાં આપણને સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. અને ત્રીજું મેં તમને કીધું જેમ આઈટીઈએસ છે, અને બીજું આ જે કન્ઝ્યુમર ટેક કંપનીઝ છે એના ભાવ બહુ ગગડી પડ્યા. અને એના ભાવ ગગડી પડ્યા તો મેં જોયું કે ઘણા બધા લોકો આપણી જે કન્ઝ્યુમર ટેક કંપનીઝ છે એની તુલના કે કમ્પેરિઝન યુએસની ટેક કંપનીઝ સાથે કરે છે. હવે આ એકદમ જ ખોટી કમ્પેરિઝન છે, કારણ કે યુએસમાં ટેકનોલોજી અને ઇન્ટરનેટ કંપનીઝમાં છેલ્લા 10-12 વર્ષથી તેજી ચાલે છે, અને આપણે ત્યાં આ બધી કંપનીઓ હજી હમણાં તો લિસ્ટ થઈને એના ભાવ 50% પડી ગયા. પણ તમે અને અમે આપણને બધાને જોવા મળે છે કે આ બધી કંપનીઝનું આપણી આર્થિક વ્યવસ્થામાં અને આપણી ડેલી લાઈફમાં રોલ ઘણો વધી ગયો છે, અને આગળ જતા ક્યાંક ને ક્યાંક એમનો બહુ સારો કેશ ફ્લો ગ્રોથ આપણને જોવા મળશે. એટલે આ જે 3-4 ચીજો છે, મને એવું લાગે છે કે અહીંયાથી આમાં ઇમ્પ્રુવમેન્ટ બી થશે અને રિટર્ન બી સારું એવું બની શકે છે. જી આશીષજી, આપણે વધારે ચર્ચા કરીશું. હોલ્ડ યોર થોટ્સ. મારે એક બ્રેક લઈ લેવો પડશે, તો એક બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. ये तैयारी है डब्बे में दावत बांधने की, चमकती शर्ट पहनकर ऑफिस जाने की, मोहल्ले के छक्के छुड़ाने की और सच कर दोस्तों से मिलने की. हम हैं भारत और अब हम तैयार हैं खुशी के छोटे बड़े पलों में जिंदगी खुलकर जीने के लिए. भारत को हर रोज तैयार करता है स्नैपडील. कभी कभी खुशी के लिए एक उदाहरण ही काफी है. Ebix Cash हर खुशी के लिए काफी है. Amongst all the smiles and laughter, my eyes search for that special one. A small moment in my life that I have preserved in my memory, but you forgot. But this is too beautiful, right? Not more than our friendship though. For the people who cherish a relationship above everything else. Joy Alucas, world's favorite jeweler. ગુજરાતીઓના હાથ, એની સફળતાની ચાવી, એની જીતની તૈયારી, એના સ્વાદનો ખજાનો, એના વહાલનો દરિયો, શૃંગાર પણ, સેવા પણ, એ મસ્તી પણ માણે, મહેનત કરતા પણ જાણે. હવે બનશે ગુજરાતીઓના હાથ એમનું હથિયાર કોરોના સામે લડવા માટે. પોતાને રેગ્યુલર સેનિટાઈઝ કરશે, જે વસ્તુને અડવાના હશે એને પણ સેનિટાઈઝ કરશે, અને શરીરમાં ઓમિક્રોનની એન્ટ્રી રોકશે. ઓમિક્રોન તો નાદાન છે, તમે તો સમજદાર છો. બનો સમજદાર ગુજરાતી, બનાવો સુરક્ષિત ગુજરાત. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા છે ઓલ ઇન વન અકાઉન્ટ. શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, ગોલ્ડ બધું એક જ એકાઉન્ટમાં મેનેજ કરો. હમણાં જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. This is Network 18 and you are watching CNBC Bazaar. Powered by Ebix Cash. Ebix Cash हर खुशी के लिए काफी है. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને આપણે વાતચીત કરી રહ્યા છીએ બાયડુક કેપિટલ મેનેજમેન્ટના સીઈઓ આશીષ સોમૈયા સાથે. આશીષજી, હવે આગળ જતાં આપણે એફઆઈ ફંડ ફ્લોની વાત કરી, પણ ડોમેસ્ટિક ફંડ ફ્લો તમને આગળ જતાં કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એમાં શું કોઈ વધારો ઘટાડો આવી શકે છે? કઈ રીતે ફ્લો થઈ શકે છે? ડેફિનેટલી ડોમેસ્ટિક ફ્લોમાં બી જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે, જો માર્કેટમાં એક બહુ મોટો ધક્કો લાગે કે પછી બહુ બધા નુકસાન થાય, તો એકવાર તો ડેફિનેટલી જે રિટેલ ફ્લોઝ છે એમાં બી ધક્કો લાગી શકે છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ જોવાની વાત એમ છે કે ફંડામેન્ટલ્સ જ્યારે ઘણા સ્ટ્રોંગ છે અને ફોલ જે છે માર્કેટમાં એ ખાલી યુએસ રિલેટેડ કન્સર્ન અને એફપીઆઈ આઉટફ્લો માટે થઈને ફોલ છે. એટલે મને એવું લાગે છે કે આ એક ટેમ્પરરી છે,
જો લાંબા ગાળા માટે નેગેટિવિટી ચાલે તો ડેફિનેટલી રિટેલ ફ્લો પર બી અસર પડી શકે છે, પણ લાંબા ગાળાની નેગેટિવિટી થવાના માટે કોઈ અત્યારે રીઝન નથી. પહેલી વાત. બીજી વાત, રિટેલની અંદર બી એક તો મ્યુચ્યુઅલ ફંડ્સ છે જેમાં દર મહિને એસઆઈપીના 11 થી 11,500 કરોડ આવે છે. તો એ રિટેલ ટ્રેડર્સ કે ડાયરેક્ટ ઇક્વિટીમાં જે રિટેલ થતું હોય છે એ અલગ છે, અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં જે રિટેલ ઇન્વેસ્ટર્સ આવે છે દર મહિને આપણને એસઆઈપી દ્વારા 11,500 કરોડ રૂપિયા જે જોવા મળે છે, એ તો બધી એમાં 60%થી વધારે એસઆઈપી તો 60%થી વધારે એસઆઈપી તો 5-5 વર્ષથી લાંબા ગાળા માટે રજીસ્ટર થતી હોય છે. એટલે એમાં કંઈ માર્કેટ કરેક્શન આવે તો ઇનફેક્ટ એસઆઈપી નો ફ્લો તો નોર્મલી મેં જોયું છે કે વધતો હોય છે અને રિલેટિવલી સ્ટ્રોંગર ફ્લો હોય છે. એના સિવાય તમે ડીઆઈમાં જુઓ તો ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, એલઆઈસી છે, અને આજની તારીખમાં જેમ મ્યુચ્યુઅલ ફંડ્સમાં દર મહિને આટલા પૈસા આવે છે, એમાં તમે પીએમએસ છે, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ છે, એમાં બી દર મહિના 3,000 થી 4,000 કરોડનો ઇન્ફ્લો આપણને જોવા મળે છે. એટલે લો ઇન્ટરેસ્ટ રેટ છે, યંગર જનરેશનનો ઇક્વિટી માટેનો પ્રિફરન્સ છે, ડિજિટલ એડેપ્શન છે, ઘણા બધા રીઝન્સ છે જેનાથી ડોમેસ્ટિક ફ્લો જે છે એ સ્ટ્રોંગ થયો છે અને આગળ જતા બી મને એવું લાગે છે કે કન્ટિન્યુ રહેશે. અને સાથે જ યુએસ બેઝડ કંપનીઝ પર તમારો શું વ્યૂ રહેશે? કારણ કે હવે આપણા માર્કેટમાં તો આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, પણ અહીંયાથી બેઠા બેઠા આપણે ગ્લોબલ માર્કેટ્સમાં પણ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. તો સ્પેશિયલી યુએસ કંપનીઝ માટે શું વ્યૂ રહેશે આપનો? મને એવું લાગે છે કે અત્યારે ભલે યુએસ માર્કેટમાં ખાસું એવું કરેક્શન આપણને જોવા મળ્યું છે, પણ કોઈ બી ઇન્ડિયામાં હોય કે ગ્લોબલી ક્યાંય પણ કોઈ બી ઇક્વિટી ઇન્વેસ્ટર હોય એના પોર્ટફોલિયોમાં થોડુંક તો યુએસ ઇક્વિટી હોવું જ જોઈએ. એનું રીઝન 2-3 રીઝન બહુ સિમ્પલ છે. પહેલી વાત કે વર્લ્ડની જેટલી બી મોટી ટેકનોલોજી કંપનીઝ છે, મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે, એ ટેકનોલોજી, ફાર્મસી, તમે જુઓ ઘણા બધા જે મોટા મોટા ઇનોવેશન્સ છે એ બધા યુએસમાં થતા હોય છે. ભલે ત્યાં પણ ઇન્ડિયન્સ હોય કે જે બી ચાઇનીઝ હોય કે જે બી હોય, પણ અલ્ટિમેટલી સારું એવું ઇનોવેશન અને ટેકનોલોજી લીડરશિપ જે છે એ યુએસમાં થતું હોય છે. બીજી વાત એમ છે કે ઇન્ડિયામાં જે કંપનીઝ સારું એવું કામ કરે છે કે પછી ઇમર્જિંગ માર્કેટ્સમાં કે યુરોપમાં કે વર્લ્ડ વાઇડ ઘણી બધી કંપનીઝ એવી છે જે અમેરિકન કંપનીઝ છે, બટ દે આર એકચ્યુઅલી ગ્લોબલ કંપનીઝ. એટલે ઘણી બધી કંપનીઝ છે જેનો ઇન્ડિયામાં ફાયદો થતો હોય, પણ લિસ્ટેડ અગર એમનું લિસ્ટિંગ યુએસમાં હોય તો તમારે યુએસમાં ઇન્વેસ્ટ કરવું પડે. અને ત્રીજી ચીજ એમ છે કે તમે હો, અમે હોય, કોઈ પણ હોય, આપણા ઘણા બધા જે આગળના ફાઇનાન્શિયલ ગોલ્સ છે એ ડોલરથી લિંક છે. સિમ્પલ ચીજ, તમારે એક બહાર વેકેશન લેવું હોય તો તમને ડોલરની જરૂરત પડે, કોઈને આગળ જતા એજ્યુકેશન માટે બહાર જવું હોય તો ડોલરની જરૂરત પડે. એટલે આપણા ઘણા બધા સેવિંગ્સ રૂપિયામાં છે, પણ આપણા ઘણા બધા આગળ જતા ખર્ચા જે છે એ ડોલરને લિંક છે, જેમ કે તેલના ભાવ ડોલરને લિંક છે એકચ્યુઅલી. સો 3 રીઝન છે કે આજની તારીખમાં યુએસ માર્કેટની શું સિચ્યુએશન છે એને એક મોમેન્ટમાં તમે 1 મિનિટ માટે બાજુ પર રાખો, પણ ફંડામેન્ટલી તમે વિચાર કરો તો દરેક ઇક્વિટી ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં થોડુંક તો યુએસ એક્સપોઝર હોવું જ જોઈએ. એના મેં તમને કારણો આપ્યા. બીજી વાત એમ છે કે યુએસમાં સારું એવું કરેક્શન આવ્યું છે, પણ મેં તમને પહેલા બી જેમ કીધું કે જ્યારે ટેપરિંગ હોય છે કે ઇન્ટરેસ્ટ રેટ વધે છે, ટેપરિંગ કરવું કે ઇન્ટરેસ્ટ રેટ વધવાનું એ પહેલું ઇન્ડિકેશન છે એ બતાવવા માટે કે આર્થિક વ્યવસ્થામાં હવે તેજી પકડાયેલી છે. એટલે હજી મને એવું લાગે છે કે આગળ જતા રિટર્ન પોટેન્શિયલ ઇન્ડિયા હોય કે ઇન્ડિયામાં તો રિટર્ન પોટેન્શિયલ છે જ, પણ મારું પર્સનલ ઓપિનિયન એવું છે કે યુએસમાં બી સારું એવું હજી રિટર્ન પોટેન્શિયલ છે. જો 1.5-2 વર્ષ સુધી એ લોકો વ્યાજદર વધારતા રહે અને ફાઇનલી ઇકોનોમીમાં જે તેજી છે એને એ લોકો ઠંડુ કરી નાખે કે મંદીમાં પરિવર્તિત કરી નાખે, પછીની વાત અલગ છે. પણ હમણાં તો મને એવું લાગે છે કે હજી થોડા વખત માટે પોઝિટિવિટી રહેશે યુએસમાં પણ. ઓકે. સાથે જ હમણાં આપણે થર્ડ ક્વાર્ટર રિઝલ્ટ્સ ચાલી રહ્યા છે, એનો એક સો ફાર ટ્રેન્ડ એક સારો રહ્યો છે, પણ તમે શું વ્યૂ ધરાવી રહ્યા છો? કોર્પોરેટ રિઝલ્ટ્સ ડેફિનેટલી પોઝિટિવ ટ્રેજેક્ટરીમાં છે. સ્પેશિયલી તમે મોટી બેંક્સ જુઓ, કન્ઝ્યુમર કંપનીઝ છે એમાં ઇનપુટ પ્રેશર છે, પ્રાઇસ ઇન્ફ્લેશન છે, રૂરલ ઇકોનોમીમાં ડિમાન્ડની કે ગ્રોથની ચિંતા છે. એટલે એવું નથી કે બધું પોઝિટિવ છે. દેર આર, જેમ આપણે ઇન્ફ્લેશનની બી વાત કરી, રૂરલ ઇકોનોમી સપોર્ટ કરવાની બી વાત કરી, એટલે કન્સર્નના એરિયાઝ છે. પણ એના સિવાય તમે જુઓ કે ઇન્ડિયામાં એક્સપોર્ટ્સ કઈ રીતે થઈ રહ્યું છે, આઈટીએસ કંપનીઝનું પરફોર્મન્સ કેવું છે, તમે ઇન્ફોસિસનું ગાઈડન્સ જુઓ કે પછી તમે મોટી બેંક્સના રિઝલ્ટ્સ જુઓ, તો ઘણા બધા પોઝિટિવ્સ બી છે.
એટલે મને એવું લાગે છે કે આગળ જતા રિઝલ્ટ અહીંયાથી ઇમ્પ્રૂવ થશે અને કંપનીઓના ગ્રોથની જે ટ્રેજેક્ટરી છે એ જળવાઈ રહેશે આવતા વર્ષ 2 વર્ષ માટે. જી, ઓન ધેટ નોટ આશીષજી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને બધા જ ઇન્સાઇટ્સ અને આસપાસ ડિટેલમાં અમને સમજાવવા બદલ આભાર. થેન્ક યુ. અને એ સાથે જ અહીંયા બસ આટલું જ, પણ તમે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે, કારણ કે ફર્ધર અપડેટ્સ ચાલુ જ રહેશે.